નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ અને તમે જોઈ રહ્યા છો વાવ થરાદની જમાવટ. મિત્રો, આજકાલ ન્યૂઝપેપરની અંદર, મીડિયાની અંદર અને ટીવીની અંદર તમે જોતા હશો કે પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરાવી. એવી જ આપણે આજે વાત કરવી છે વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના કરબોણ ગામની, જ્યાં ગત રાતે પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિની કિરફણ હત્યા કરી છે. મિત્રો, વાત છે કરબોણ ગામની, જ્યાં કરબોણ ગામમાં બે પતિ પત્ની હોય છે. તે બે પતિ પત્ની, પતિનું નામ હોય છે રણછોડજી ચૌહાણ અને રણછોડજી ચૌહાણની પત્ની છે તે ભાણાભાઈ માજી રાણા સાથે આડા સંબંધ હોય છે. આ આડા સંબંધની ખબર રણછોડજીને હોય છે અને રણછોડજી એમના સંબંધની અંદર કાંટાની જેમ ચૂપી રહ્યા હતા. આ બંને પ્રેમીએ એવો કિમિયો રચ્યો, એવું આગોતરું કાવતરું રચ્યું અને આપણે રણછોડજીને કાયમ માટે રસ્તામાંથી હટાવી દઈએ અને આપણે બંને એક થઈ જઈએ. ગત રાત ભાણાભાઈ માજી રાણા અને તેની પ્રેમિકા એટલે કે રણછોડજી ચૌહાણની પત્નીએ રણછોડજીને ઊંઘની ગોળીઓ ખવડાવી અને બેભાન કરી નાખ્યા. બેભાન કરી અને બેભાન કર્યા પછી ભાણાભાઈ અને તેમની પ્રેમિકા એટલે કે રણછોડજીની પત્ની અને તેની બહેન સાથે મળી અને કુહાડા અને ધારિયાના ઘાથી રણછોડજી ચૌહાણની કિરપણ હત્યા કરી નાખે છે. આ હત્યાની અલગ કાવતરું બતાવવા માટે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા, પણ કહેવાય છે ને પાપ તો સાપરે ચડીને પોકારે. આ ખબર પડી જાય છે આજુબાજુમાં અને તરત જ પોલીસને જાણ કરવામાં આવે છે અને ઘટના સ્થળે પોલીસ તરત જ હાજર થાય છે. પોલીસનો કાફલો ત્યાં હાજર થાય છે અને ઘટના સ્થળે હાજર થઈ અને બોડી છે તેને કબજામાં લેવામાં આવે છે અને પીએમ અર્થે મોકલવાની અંદર આવે છે. આરોપી રણછોડજીને પહેલા ઊંઘની ગોળીઓ ખવડાવી નાખવામાં આવે છે અને પછી પતિ પત્ની જે ભાણાભાઈ અને એની પ્રેમિકા મળી અને હત્યા કરી નાખે છે. અને આ બનાવને અન્ય રીતે દેખાડવા માટે પ્રયાસ કરવામાં આવે છે, પણ પોલીસ તપાસમાં સમગ્ર મામલો બહાર આવે છે. ઘણા પ્રયાસ કરવામાં આવે છે કે આ અલગ મામલો બતાવી દઈએ, પણ તે મામલો છે તે પોલીસ તપાસની અંદર બહાર આવી જાય છે અને હાલ તપાસ કરી રહ્યા છે પીઆઈ એટી પટેલ દ્વારા તપાસ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે, વિશ્વાસ આપવામાં આવ્યો છે કે ટૂંક જ સમયમાં આરોપીને પકડી અને કાયદાની ઝડપમાં લેવામાં આવશે. તો મિત્રો, આ હતી આપણા વાવ થરાદ જિલ્લાની અને થરાદ તાલુકા કરમોડ ગામની